નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું છું આપ સૌ કુશળ હશો. તો ચલો શરૂ કરીએ આપણી આજની વાર્તા. શાલિની નામની એક 12 વર્ષની છોકરી હતી જે સુરતની ગલીઓમાં પોતાની બીમાર માતા સાથે રહેતી હતી. તેની માતા આરતી માનસિક રીતે અસ્થિર હતી. ક્યારેક હસતી, ક્યારેક અચાનક ચીસો પાડવા લાગતી અને ઘણીવાર બાળકોની જેમ ધૂળમાં આકૃતિઓ બનાવવા લાગતી. શાલિનીના પિતા ક્યાં છે તેની કોઈ ખબર જ નહોતી. માતા ઘણીવાર કહેતી, તે વરસાદમાં આવ્યો હતો, પછી ચાલ્યો ગયો. નાની ઉંમરમાં જ શાલિની મોટી થઈ ગઈ હતી. માતાને જમાડવાનું, ગાળો સહન કરવી અને રાત્રે ઠંડીમાં રસ્તા પર માતાને ઢાંકીને સૂઈ જવું, આ બધું તેની દિનચર્યા હતી. સવારે સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણો સુરતની ભીડભરી રસ્તા ઉપર પડતી, ત્યારે શાલિની માતાને ઉઠાડતી, મમ્મી ઉઠો, આજે સારો દિવસ હશે. પરંતુ આરતી ક્યારેક ગુસ્સામાં ચીસો પાડી દેતી તો ક્યારેક શાંત રહી જતી. તેમનું ઘર એક તૂટેલો ફૂટપાથ હતો. એક દિવસ જ્યારે શાલિની પોતાની માતા સાથે રસ્તાના કિનારે બેઠી હતી, લોકો આવતા જતા કેટલાક સિક્કા ફેંકી દેતા અને કેટલાક ખરાબ ભલું કહી જતા. એ છોકરી, હટ અહીંથી, એક દુકાનદારે બૂમો પાડી. શાલિનીએ ચૂપચાપ માથું નમાવી લીધું. તેની આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેણે આંસુ ના પાડ્યા. ત્યારે જ સામેની ચાની દુકાનમાંથી એક મહિલા તેને જોવા લાગી. તેમનું નામ હતું લક્ષ્મી આંટી. ગોળમટોળ શરીર, ગોરો રંગ અને આંખોમાં દયા. તે પાસે આવીને બોલી, બેટા, તારું નામ શું છે? શાલિની, તેણે ધીમેથી કહ્યું. તારી મમ્મી બીમાર છે ને? શાલિનીએ માથું હલાવ્યું. લક્ષ્મી આંટીએ પોતાની દુકાનમાંથી પરાઠા અને શાક મંગાવ્યું. લે, ખાઈ લે, ભૂખી હશે. શાલિનીએ ખચકાતા પ્લેટ લીધી. મહિનાઓ પછી તેમને આટલું સારું ભોજન મળ્યું હતું. ધીમે ધીમે લક્ષ્મી આંટી શાલિની સાથે વાત કરવા લાગ્યા. એક દિવસ તેમણે કહ્યું, કાલે મારી દુકાને આવજે, સફાઈ કરી દેજે, બદલામાં ભોજન મળશે. બીજા દિવસે શાલિની પહોંચી. તેણે સાવરણી લગાવી, વાસણો ધોયા અને ગ્રાહકોને ચા આપી. આંટી તેને જોઈને શીખવતી, બેટા, હસીને કામ કર, લોકો પણ સારો વ્યવહાર કરશે. સાંજે જ્યારે દુકાન ખાલી થતી તો શાલિની જમીન પર આડી અવળી સંખ્યાઓ લખવા લાગતી. લક્ષ્મી આંટીએ પૂછ્યું, આ ક્યાંથી શીખી? રસ્તા પાસેની શાળાની મેડમને જોઈને. લક્ષ્મી આંટી ચૂપ થઈ ગયા. કેટલાક દિવસો પછી તેમણે તેને નોટબુક અને પેન્સિલ આપી અને પછી પાસેની સરકારી શાળામાં એડમિશન કરાવી દીધું. શાલિનીને માર્કેટમાંથી મળેલો જૂનો ગણવેશ પહેરવામાં આવ્યો. તે મોટો હતો, પણ શાલિનીને પોતાને એક રાજકુમારી જેવો અનુભવ થયો. સારી રીતે ભણજે, મને ગર્વ અપાવજે, લક્ષ્મી આંટીએ કહ્યું. શાળામાં પહેલા દિવસે બાળકો તેને ઘૂરતા રહ્યા, પરંતુ જ્યારે ટીચરે સવાલ પૂછ્યો અને શાલિનીએ તે તરત જવાબ આપ્યો તો બધાની નજર બદલાઈ ગઈ. તે ખૂબ જ હોશિયાર હતી. ટીચરે આશ્ચર્યથી પૂછ્યું, આને કોણે શીખવી હશે? લક્ષ્મી આંટીએ, શાલિનીએ જવાબ આપ્યો. દિવસો વીતતા ગયા. શાલિની સવારે શાળા જતી અને સાંજે આંટીની દુકાને કામ કરતી. પરંતુ એક દિવસ આંટીએ તેને બોલાવી. તેમની આંખોમાં આંસુ હતા. બેટા, મારી બહેને 7 વર્ષ પછી અમેરિકાથી બોલાવી છે, મારે જવું પડશે. શાલિનીનું હૃદય ધડકવા લાગ્યું. તો આપણે સાથે જઈ રહ્યા છીએ? આંટીએ તેનો હાથ પકડીને કહ્યું, કાશ એવું થઈ શકત, પણ ત્યાં માત્ર મને જ જગ્યા મળી છે. મેં તારી શાળાની ફી આ ટર્મ સુધીની ભરી દીધી છે. આગળ ભગવાન જરૂર કોઈ રસ્તો બતાવશે. શાલિનીએ તેમની મજબૂરી સમજી. તે જાણતી હતી કે આંટી ખરેખર તેની ચિંતા કરે છે. કેટલાક અઠવાડિયા પછી આંટી ચાલ્યા ગયા. દુકાન કોઈ બીજાના હાથમાં આવી ગઈ. ટર્મ પૂરી થવા પર શાળાએ ફી માંગી, પણ શાલિની પાસે કંઈ નહોતું. માફ કરજે, ફી વગર અમે તને રાખી શકીએ નહીં, ટીચરે કહ્યું. શાલિની કલાકો સુધી દરવાજે ઊભી રહી હતી. તે ઈચ્છતી હતી કે આંટી પાછા આવે, પણ કોઈ ન આવ્યું. હવે જૂનો ફૂટપાથ પણ છીનવાઈ ગયો હતો.
ત્યાં એક દારૂડિયાએ કબજો કરી લીધો હતો. શાલિની પોતાની મમ્મી સાથે બીજી જગ્યા શોધી રહી હતી. મમ્મીની હાલત વધુ બગડતી ગઈ. ક્યારેક પોતાની સાથે વાતો કરતી તો ક્યારેક શાલિની પર ગુસ્સે થતી. એક રાત્રે તેણે મમ્મીને મરેલા કબૂતરને રોટલી ખવડાવતા જોઈ. મમ્મી, ચાલો સુરક્ષિત જગ્યાએ જઈએ. પણ આરતીએ તેને ધક્કો મારી દીધો. શાલિની ચૂપચાપ બેસી ગઈ. બીજા દિવસે સવારે તેણે ફરીથી તે જ મોટો ગણવેશ પહેર્યો અને શાળાના દરવાજે પહોંચી. મારે ભણવું છે, ફી હું આપીશ, કોઈ રીતે તેણે ખચકાતા કહ્યું. કેવી રીતે? તું અને તારી મમ્મી તો પોતે બરાબર ખાતા પણ નથી. આ શબ્દો શાલિનીને તીરની જેમ વાગ્યા. શાલિની બહાર બેસી રહી. દિવસો અઠવાડિયામાં બદલાયા. શાલિનીએ નાના મોટા કામ કરીને થોડા પૈસા કમાયા. ક્યારેક બૂટ પોલિશ, ક્યારેક સામાન ઉંચકવાનું કામ. તે પૈસાથી તે મમ્મી અને પોતાનું પેટ ભરતી. તેનો ગણવેશ હવે ફીકો પડી ગયો હતો, પણ તેની આંખોની ચમક હજુ જીવંત હતી. દર રાત્રે આંસુ તેના ગાલને ભીંજવતા, પણ દિલથી તે એ જ કહેતી, એક દિવસ બધું બદલાઈ જશે, બસ ભણતર છોડવાનું નથી. શાલિનીની જિંદગી ફરી રસ્તાઓ પર પાછી ફરી હતી, પરંતુ તેની આંખોમાં ભણતરની ચમક હજુ બાકી હતી. દરરોજ સવારે તે મમ્મીને સાચવીને નીકળતી અને કોઈને કોઈ શાળાની દિવાલ પાસે જઈને બેસી જતી. તે બારીમાંથી ડોકિયું કરીને બાળકોને ભણતા જોતી અને માટીમાં આંગળીથી તે જ અક્ષરો લખતી. A, B, C. તે ધીમેથી બોલતી, પણ બાળકો તેને જોઈને હસતા. જો, પાગલ છોકરી ફરી આવી ગઈ. ટીચર બહાર આવ્યા અને બોલ્યા, આ શાળા છે, ચેરિટી નહીં, જા અહીંથી. શાલિનીએ હાથ જોડીને કહ્યું, મેડમ, હું માત્ર સાંભળવા માંગુ છું, ભણવા માંગુ છું. પરંતુ તેને ધમકાવીને ભગાડી દેવામાં આવી. બીજા દિવસે તે એક ખાનગી શાળામાં પહોંચી, સિટી હાઇટ્સ એકેડેમી. દિવાલ ઊંચી હતી, પણ એક તૂટેલો ભાગ હતો. તે ત્યાં જ બેસીને બાળકોને ઘડિયા બોલતા સાંભળવા લાગી. 2 દૂ 4, તે મનમાં બોલતી રહી હતી. અચાનક કોઈ બાળકે પથ્થર ફેંક્યો. ઓય, ભાગ અહીંથી. પથ્થર તેના ખભા પર લાગ્યો. દર્દ થયું, પણ શાલિની ન હલી. બીજા દિવસે સિક્યોરિટી ગાર્ડે તેને પકડી લીધી. ચોરી કરવા આવી છે કે શું? ના સર, હું માત્ર ભણવા માંગુ છું, તેણે ડરતા ડરતા કહ્યું. ગાર્ડે ધક્કો માર્યો. ફરી આવીશ તો મારીશ. શાલિની લંગડાતી પાછી ફરી, પણ તે જ રાત્રે માટીમાં બેસીને તેણે ફરી ગુણાકાર ભાગાકાર લખવાનું શરૂ કર્યું. 6 ને 3થી ભાગો 2. તે હસી. દુનિયા તેને તોડવાની કોશિશ કરી રહી હતી, પણ તેનું મગજ હજુ પણ તેજ હતું. ભૂખ હવે અસહ્ય થઈ ગઈ હતી. શાલિનીએ કામ કરવાનું શરૂ કર્યું. પાણીની બોટલોનું ટ્રે માથા પર ઉચકવું તેના માટે મુશ્કેલ હતું. ઉઘાડા પગ, ફાટેલી એડીઓ, પરસેવો અને ભાર. એક પણ બોટલ પડી તો પૈસા કાપી લઈશ, મામીએ ચેતવણી આપી. તે સડક પર બૂમો પાડતી, ઠંડુ પાણી લો. લોકો નજર ફેરવી લેતા, કોઈ મહેણું મારતું, નાની પાગલ, હટ. તેમ છતાં તે ન રોકાઈ. દરેક બોટલ વેચાતા મનમાં હિસાબ કરતી, 5 રૂપિયા, આનાથી મમ્મીને રોટલી મળશે. બપોર સુધી તેના પગ ધ્રુજવા લાગ્યા. ત્યારે એક માણસે તેના ટ્રેમાં 200 રૂપિયા મૂક્યા. જા બેટા, કાંઈક ખાઈ લે, તેણે કહ્યું. શાલિનીની આંખોમાં ચમક ઉઠી. પરંતુ થોડી ક્ષણો પછી એક છોકરો પૈસા છીનવીને ભાગી ગયો. શાલિની પાછળ દોડી, પણ તે ભીડમાં ખોવાઈ ગયો. તે ગટર પાસે બેસીને રડી. સાંજે તે મમ્મી પાસે પહોંચી. જો મમ્મી, રોટલી લાવી છું, તેણે હસતા કહ્યું. આરતીએ ગૂંચવાયેલા નજરોથી જોયું. તું કોણ? તું તો કાળી પરી છે. શાલિનીએ તેનો હાથ પકડીને કહ્યું. ના મમ્મી, હું શાલિની છું, તારી દીકરી. પણ આરતી હસી પડી. મારી દીકરી તો તારો છે, તેલમાં ડૂબી ગઈ. શાલિનીએ તેને ચૂપ કરાવીને રોટલી ખવડાવી. પોતે ભૂખી સૂઈ ગઈ. બીજા દિવસે તેણે એક નવી શાળા જોઈ, રોયલ ક્રસ્ટ ઇન્ટરનેશનલ. ઊંચા દરવાજા, ગાર્ડ, ચમકદાર ગણવેશવાળા બાળકો, ડ્રાઈવરો સાથેની ગાડીઓ. શાલિની
ઝાડમાંથી છુપાઈને અંદર પહોંચી અને ઝાડની પાછળ બેસીને વર્ગની બારીમાંથી ટૂંક્યું કરવા લાગી. તે બોર્ડ પર લખેલા શબ્દો કોપી કરવા લાગી. ત્યારે પાછળથી અવાજ આવ્યો, તું એ જ છે ને જેણે હંમેશા ભગાડે છે? શાલિનીએ ફરીને જોયું. સામે એક છોકરી હતી, ચોટલી બનાવેલી, ચમકદાર ગણવેશમાં. નામ જીયા ગુપ્તા. શાલિની ગભરાઈને બોલી, હું કોઈ નુકસાન નહીં કરું, બસ સાંભળી રહી હતી. જીયાએ પૂછ્યું, કેમ? કારણ કે હું ભણવા માંગુ છું, શાલિનીએ કહ્યું. જીયા ચૂપ થઈ ગઈ. પછી બોલી, અચ્છા, શું તું મને ભણાવી શકે છે? શાલિનીએ પુસ્તક લીધું અને સમજાવવા લાગી. થોડી જ મિનિટોમાં જીયાએ સવાલ ઉકેલી લીધો. વાહ, હું સમજી ગઈ. તે દિવસથી બંને વચ્ચે એક અનોખો સંબંધ બની ગયો. ઘંટડી વાગી. જીયાએ કહ્યું, કાલે ફરી આવજે. શાલિની ખચકાઈ, મને ભગાડશે. જીયાએ સિક્યોરિટી ગાર્ડને બોલાવીને કહ્યું, આ મારી મિત્ર છે, તેને આવવાની ના ન પાડતા. મારા પપ્પા આ શાળાના માલિક છે. ગાર્ડ ચૂપ થઈ ગયો. જીયાએ શાલિનીનો હાથ પકડીને કહ્યું, કાલે મળીએ. તે રાત્રે શાલિનીએ તારાઓ તરફ જોઈને પ્રાર્થના કરી, ભગવાન, આજે પહેલી વાર કોઈએ મને જોઈ છે. કૃપા કરીને આ સ્વપ્ન ન તૂટે. લાંબા સમય પછી તે હસીને સૂઈ ગઈ. હવે શાલિની અને જીયાની મિત્રતા વધુ ગાઢ થઈ ગઈ. દર બપોરે 12:35 વાગ્યે આંબાના ઝાડના છાંયડામાં તેઓ મળતા. જીયા પોતાનો લંચ બોક્સ અને પુસ્તકો લાવતી અને શાલિની ઉઘાડા પગે, ફાટેલા કપડામાં પણ ચમકતી આંખો સાથે આવતી. જીયાના જીવનમાં પહેલીવાર હાસ્ય પાછું ફર્યું હતું. વર્ગમાં તેનું ધ્યાન હવે વધવા લાગ્યું, પણ તેનું કારણ ટીચર નહીં, શાલિની હતી. રોબોટની જેમ નહીં ભણ, પોતાના મિત્ર સાથે વાત કરી રહી હોય તેમ ભણ, શાલિની કહેતી. જીયા ખચકાતી, પછી કોશિશ કરતી. જ્યારે તેને સમજણ આવતી, શાલિની તાળી પાડતી, જેમ કે તેણે કોઈ ટ્રોફી જીતી લીધી હોય. જીયા હસતી અને કહેતી, મારા માટે ક્યારેય કોઈ તાળી પાડતું નથી. શાલિની ચોંકી, પણ તું તો અમીર છે, તમે ઉજવતા નથી? જીયા માથું હલાવીને કહેતી, બસ પાર્ટીમાં, ડાન્સ પર કે પપ્પાની વાતો પર, વર્ગમાં નહીં. તે દિવસે શાલિનીએ તેનો હાથ કસીને પકડી લીધો. તને વધુ જોઈએ છે? તાળી, હાસ્ય, મિત્રતા, બધું? જીયાએ ચૂપચાપ તેનો હાથ વધુ કસીને પકડી લીધો. હવે તેઓ માત્ર લંચ કે પુસ્તકો જ નહીં, નાની નાની ખુશીઓ પણ વહેંચવા લાગ્યા. જીયા ક્યારેક તેને હેરબ્રશ, કોપી કે ચંપલ આપતી. બદલામાં શાલિની તેને વાર્તાઓ સંભળાવતી. તારાઓ સાથે વાતો કરતી રસ્તાની છોકરીઓની, વરસાદથી સાજી થઈ જતી માતાઓની અને તે બાળકોની જેમને એક દિવસ શાળાનું સ્વપ્ન સાચું થયું. જીયા દરેક શબ્દ ધ્યાનથી સાંભળતી. પહેલીવાર તેને એકલતા નહોતી સતાવતી અને પહેલીવાર શાલિનીને એ ડર નહોતો લાગતો કે દુનિયા તેને અદૃશ્ય માને છે. પરંતુ આ મિત્રતા ગુપ્ત હતી. જીયાએ પોતાના ટીચર, ક્લાસમેટ અને ખાસ કરીને પોતાના પપ્પાથી તેને છુપાવી રાખી હતી. કારણ કે તેના પિતા પ્રણવ ગુપ્તા સુરતના પ્રખ્યાત બિઝનેસમેન હતા. તેઓ કેવી રીતે માનતા કે તેમની દીકરીની સૌથી સારી ફ્રેન્ડ એક રસ્તાની છોકરી છે. એક દિવસ શાલિની મોડી પહોંચી. જીયા બેચેન થઈને ઝાડ નીચે રાહ જોઈ રહી હતી. શું થયું હશે? ક્યાંક કંઈક ખરાબ તો નથી થયું? અચાનક શાલિની દોડતી આવી. શ્વાસ ફૂલી રહ્યો હતો. માફ કરજે, મમ્મીને હુમલો આવ્યો હતો. ભાગી રહી હતી, મારે તેને પકડવી પડી. જીયાએ તેને ગળે લગાવી દીધી. મેં વિચાર્યું તું નહીં આવે. શાલિની હસી. ઘૂંટણીએ પણ આવતી. તેણે વચન આપ્યું, એક દિવસ પપ્પાને બધું જણાવીશ. શાલિની ડરતા બોલી, જો તેમને ના પાડી તો? જીયાની આંખોમાં આગ હતી. તો ચીસો પાડીશ જ્યાં સુધી તે ન માની જાય. પરંતુ તે દિવસ જલ્દી જ આવી ગયો. શાળાના દરવાજે અચાનક કાળી એસયુવી રોકાઈ. સૂટ પહેરેલા સ્ટાફ ભાગવા લાગ્યા. ગાડીમાંથી પ્રણવ ગુપ્તા ઉતર્યા. તેમની પાછળ 2 સહાયક હતા.
તે જ સમયે શાલિની પણ પહોંચી, ધૂળથી ભરેલી પણ હસતી. હું આવી ગઈ. તેની સ્મિત અટકી ગઈ જ્યારે તેણે જીયાને પપ્પા તરફ જોતા જોઈ. જીયા, આ તારા પપ્પા? જીયાએ માથું નમાવી લીધું. શાલિની ધીમેથી બોલી, મારે જવું જોઈએ. પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. પ્રણવ ગુપ્તાએ બંનેને જોયા અને ઊંડા અવાજે પૂછ્યું, જીયા, આ બધું શું છે? જીયા ધ્રુજતા બોલી, પપ્પા, આ મારી મિત્ર છે શાલિની. આ જ મને ભણાવે છે. આના કારણે જ હું ક્લાસમાં સમજી શકું છું. પ્રણવ ગુપ્તા અટકી ગયા. તેમની નજર હવે શાલિની પર હતી. ફાટેલા કપડાં, થાકેલો ચહેરો, જૂની બેગ. તારા માતા પિતા? શાલિની ધ્રુજતા સ્વરમાં બોલી, પિતાને નથી જાણતી. મમ્મી બીમાર છે. અમે રસ્તા પર રહીએ છીએ. સહાયકો અસહજ થઈ ઉઠ્યા. પણ પ્રણવ ગુપ્તાનો ચહેરો ગંભીર રહ્યો. અને તું શાળાએ કેમ નથી જતી? ફી આપવાવાળું કોઈ નથી? જીયાએ તેનો હાથ કસીને પકડી લીધો. પ્લીઝ પપ્પા, વચન આપો, તેને ભગાડશો નહીં. પ્રણવ ગુપ્તાએ બંનેને જોયા. બે અલગ દુનિયાની છોકરીઓ, છતાં એકબીજા માટે આટલી સાચી. તેમણે ધીમેથી કહ્યું, વચન. થોડી વાર પછી તેમનો કાફલો સુરતના ગરીબ વિસ્તારમાં પહોંચ્યો. શાલિનીએ ધ્રુજતા હાથે ઇશારો કર્યો. ત્યાં મમ્મી રહે છે. આરતી રસ્તાના કિનારે બેઠી હતી. ઉઘાડા પગે બોટલ સાથે વાતો કરતી હતી. પ્રણવ ગુપ્તાએ ઝૂકીને બોલ્યા, મેડમ. આરતીએ માથું ઊંચું કર્યું અને હસી પડી. શું લાવ્યા, મારી પાંખ? શાલિનીની આંખો ભરાઈ આવી. તેણે તરત આદેશ આપ્યો, ડૉક્ટર તેજસને બોલાવો, ઇલાજ શરૂ કરો. તે સાંજે શાલિનીએ પહેલીવાર સાબુથી નહાયું. જીયાએ તેનો પાયજામો પહેરાવ્યો, વાળ સરખા કર્યા. અરીસામાં પોતાને જોઈને શાલિનીને વિશ્વાસ ન થયો કે આ તે જ રસ્તાની છોકરી છે. પ્રણવ ગુપ્તાએ કહ્યું, હવે આ અમારી સાથે રહેશે. બીજા દિવસે સવારે શાલિની રોયલ ક્રસ્ટના નવા ગણવેશમાં ઊભી હતી. જીયાએ તાળી પાડી. તું મારા જેવી લાગી રહી છે. શાલિની હસી. મને તો સ્વપ્ન લાગી રહ્યું છે. ના, જીયા બોલી, પપ્પાએ કહ્યું છે આ હકીકત છે. શાળામાં શિક્ષકો આશ્ચર્યચકિત હતા. દરેક સવાલનો જવાબ શાલિની તરત આપતી. પ્રિન્સિપાલે કહ્યું, આ રસ્તાની આવી છે, પણ હવે પરિવારનો હિસ્સો છે. ડૉક્ટર તેજસે જણાવ્યું, આરતીનો ઇલાજ શક્ય છે, પણ સમય લાગશે. મહિનાઓ પછી જ્યારે શાલિની મમ્મીને મળી તો આરતીએ તેની આંખોમાં ઓળખાણ ભરી. શાલિની, મારી દીકરી. તેના ગાલ આંસુથી ભીંજાઈ ગયા. પણ આ વખતે આંસુ આશાના હતા. હવે શાલિનીની જિંદગી બદલાઈ ચૂકી હતી. તે હવે રોયલ ક્રસ્ટના ગણવેશમાં વર્ગખંડમાં બેસતી હતી. પણ દિલની અંદર તે જ છોકરી હતી જેણે ફૂટપાથ પર બેસીને પુસ્તકોનું સ્વપ્ન જોયું હતું. શરૂઆતના દિવસોમાં બાળકો તેને અજીબ નજરોથી જોતા. આ એ જ છે ને જે રસ્તાથી આવી છે? કેટલાક ધીમે ધીમે કહેતા. ભિખારણ હવે આપણી સાથે ભણશે. શાલિની ચૂપ રહેતી. પણ જ્યારે શિક્ષકો સવાલ પૂછતા અને તે તરત સાચો જવાબ આપતી તો તે જ બાળકો ચૂપ થઈ જતા. ધીમે ધીમે શિક્ષકો પણ કહેવા લાગ્યા, આ છોકરી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. ગુપ્તા હાઉસની ચમકદમક વચ્ચે પણ શાલિનીનું દિલ મમ્મી પાસે જ અટક્યું રહેતું. રાત્રે જ્યારે જીયા સૂઈ જતી તો તે બારીમાંથી આકાશ જોતી અને વિચારતી, શું હું ખરેખર આ દુનિયાનો હિસ્સો છું કે આ સ્વપ્ન ક્યારેક તૂટી જશે? ડૉક્ટર તેજસે આરતીનો ઇલાજ શરૂ કરી દીધો હતો. ક્યારેક તે ઓળખી લેતી, શાલિની, મારી દીકરી, અને ક્યારેક ફરીથી ચૂપ થઈ જતી કે રડવા લાગતી. પણ ઇલાજ અસર દેખાડી રહ્યો હતો. દવાઓ અને થેરેપીથી ધીમે ધીમે તેની હાલત સુધરવા લાગી. એક દિવસ તેણે શાલિનીને ગળે લગાવીને કહ્યું, તું મારી શાલિની છે, હું જાણું છું. શાલિનીને આંસુ રોકાયા ન હતા. પણ આ વખતે તે ખુશીના હતા. જીયા અને શાલિનીની મિત્રતા વધુ ગાઢ થઈ ચૂકી હતી. લોકો વાતો કરતા, જીયા માત્ર એટલે પાસ થાય છે કારણ કે શાલિની તેને ભણાવે છે. પણ જીયા ગર્વથી કહેતી, હા, ભણાવે છે અને
આમાં જ મારી સૌથી મોટી જીત છે કે મારી મિત્ર આટલી હોશિયાર છે. તેમની મિત્રતા હવે મજાક નહીં પણ બધા માટે એક ઉદાહરણ બની રહી હતી. એક દિવસ પ્રિન્સિપાલે કહ્યું, શાલિની, તારે સ્કોલરશિપની પરીક્ષા આપવી જોઈએ. જો પાસ થઈ ગઈ તો આગળનું ભણતર મફત થશે અને તારા માટે નવા દરવાજા ખુલશે. શાલિનીએ ખચકાઈને જીયા તરફ જોયું. જીયાએ તેનો હાથ કસીને પકડી લીધો. તું જરૂર પાસ થઈશ અને હું દરેક પગલે તારી સાથે છું. પરીક્ષાનો દિવસ આવી ગયો. શાલિનીની આંખોમાં માતાની તસવીર હતી, દિલમાં જીયાનો ભરોસો અને મગજમાં તે બધી મહેનત જે તેણે કરી હતી. જ્યારે તેણે છેલ્લો સવાલ ઉકેલ્યો તો તેના હોઠો પર સ્મિત હતું. હું કરી શકું છું. કેટલાક અઠવાડિયા પછી જ્યારે પરિણામ આવ્યું તો આખી શાળા આશ્ચર્યચકિત થઈ ગઈ. સ્કોલરશિપ પરીક્ષાની ટોપર શાલિની. બાળકોએ તાળી પાડી. શિક્ષકોએ ઊભા થઈને પ્રશંસા કરી. જીયા સૌથી વધુ ખુશ હતી. પ્રણવ ગુપ્તાની આંખોમાં ગર્વ હતો. પણ સૌથી મોટી જીત તે દિવસે મળી જ્યારે આરતી ઈલાજ પછી પહેલીવાર સંપૂર્ણ હોશમાં પોતાની દીકરીને ગળે લગાવીને બોલી, મારી શાલિની, તે કરી બતાવ્યું. હવે શાલિની પાસે માત્ર શાળા જ નહીં પણ આખું ભવિષ્ય હતું. માતાનો ઈલાજ ચાલુ હતો. મિત્રતા પહેલાંથી વધુ મજબૂત હતી અને ભણતરનો રસ્તો ખુલી ચૂક્યો હતો. તેણે આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, ભગવાન, હવે હું માત્ર સપના નહીં જોઉં, તેમને પૂરા પણ કરીશ. મિત્રો, શાલિનીની વાર્તા આપણને એ જ શીખવે છે કે કોઈ પણ બાળક બેકાર કે કારણ વગરનું જન્મતું નથી. જો તેને શિક્ષણ મળે અને થોડો પ્રેમ, તો તે પોતાનું નસીબ જાતે લખી શકે છે. યાદ રાખજો, માણસની સાચી ઓળખ તેની પરિસ્થિતિઓથી નથી થતી પણ તેની મહેનત અને તેની ક્ષમતાથી થાય છે. આ વાર્તા તમને કેવી લાગી મિત્રો? કમેન્ટમાં લખીને જરૂર જણાવજો. જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પછી મળીશું મિત્રો આગલી વાર્તામાં. ત્યાં સુધી માટે ધન્યવાદ.